नमस्कार, आपके साथ मैं हूं सपना मदेशी और आप देख रहे हैं जगत न्यूज 24। तो आइए शुरुआत करते हैं कुछ खास खबरों से। गुजरात राजकोट उपलेटा इंसान की जिंदगी कीमती होती है, जिसमें खून की अहमियत खास है और एक हेल्दी शरीर भगवान का सबसे बड़ा आशीर्वाद है। लेकिन जब एक्सीडेंट और गंभीर घटनाएं होती है तो खून की जरूरत को पूरा करने का एकमात्र तरीका अपनी मर्जी से ब्लड डोनेशन होता है। इसी भागीरथ काम के साथ उपलेटा तालुका के तनसावा गाँव में पूरे गाँव ने मिलकर एक ब्लड डोनेशन कैंप लगाया। ये सेवा काम उपलेटा म्यूनिसिपैलिटी प्रेसिडेंट वर्षाबेन गजेरा, रुकुम भाई, राजसी भाई हंबल ने किया। इस कैंप में उपलेटा प्रेसिडेंट रवि भाई बिरदा, जयदीप भाई, अनिल भाई सुतारिया के साथ साथ पॉलिटिकल और सोशल लीडर्स, साथ ही गांव के लीडर, हर कम्युनिटी के लीडर मौजूद थे। पोरबंदर के आशा ब्लड बैंक को डेडिकेटेड इस ब्लड डोनेशन कैंप में ब्लड डोनेट किया गया। गाँव के युवाओं, बुजुर्गों सभी ने इस कैंप को सफल बनाने के लिए कड़ी मेहनत की। 111 बोतल खून डोनेट किया गया। गुजरात राजकोट उपलेटा से सरफराज गौडी की रिपोर्ट। अनिल सुतरिया, गाम तणसवा। અમે લોકો આમ તો 2013 થી રક્તદાન કેમ્પનું આયોજન કરી છે અને એની પ્રેરણા અમારા મૂળ નાગોદરના સરપંચના પરેશભાઈ ગોપાળા એના ભાને એક બીમારી હતી એ સબબ મારે પોરબંદર રક્તદાનમાં જવાનું થયું અને ત્યાં થેલેસેમિયા વાળા બાળકોને મફતમાં લોહી પૂરું પાડતા એવી ત્યાંથી મને કહેવામાં આવ્યું। તો મને એવું થયું કે આ લોકો જો આટલી સેવાનું કામ કરે છે तो આપણે પણ કરવું જોઈએ। એટલે મેં ગામ લોકોમાં ગામના સરપંચને અને આગેવાનોને બધાને વાત કરી કે ભાઈ આપણે આ એક સેવાનું કામ છે અને આપણું ગામ બધી રીતે જાગૃત છે, તો આપણે આવું ગોઠવીએ તો કેમ? તો બધા લોકોનો સકારાત્મક સહયોગ રહ્યો। તો અમે 2012 થી સતત રક્તદાન કેમ્પ કરી છે। વચમાં કોરોના પછી 2-3 વર્ષ બંધ હતું અને ઓન સાલ પાછું ચાલુ કર્યું છે। અને અમારું એવું છે કે ચીલા ચાલુ ગમે ત્યારે રક્તદાન કેમ્પ નહીં। પોરબંદરની આશા બ્લડ બેંક છે એ થેલાસેમિયા વાળા બાળકોને મફત લોહી પૂરું પાડે છે અને અમારા તરફથી કહેવામાં આવ્યું છે કે જ્યારે તમારે સંપૂર્ણ અછત હોય બ્લડની ત્યારે અમને જાણ કરવી અને અમે જાણ કરે એટલે 2 થી 3 દિવસમાં જ આયોજન કરી અને રક્તદાન કેમ્પ ગોઠવી આપીએ છીએ। અને આ વખતે પણ તો સારો રિસ્પોન્સ છે આજુબાજુના ગામડાના માણસો પણ। અને આજે તો તાલુકા પંચાયતના નવનિર્મિત નિયુક્ત પ્રમુખ માનની રવિભાઈ વીરડાએ પેલું રક્તદાન કર્યું અહીંયા। પછી જિલ્લા પંચાયતના સભ્ય અમારા ભારતીબેન હુંબલે પણ રક્તદાન કર્યું અને અમને પ્રોત્સાહિત કર્યા। અને આજે અમને એવી ધારણા છે કે 150 થી 150 બોટલો રક્તદાન થઈ શકશે અને થેલેસેમિયાગ્રસ્ત બાળકોને ઘણી મદદરૂપ થઈ શકશે એવી અમે અપેક્ષા છે। અને ગામ લોકોનો, સહકારી મંડળીનો અને આગેવાનોનો પૂર્ણ સહયોગ છે અને સંપૂર્ણ યુવાનીઓ અમારા ગામના બધા અત્યારે અહીંયા હાજર છે। ऐसे ही अपडेट्स के लिए देखते रहें जगत न्यूज 24 और हाँ, हमारे चैनल को लाइक, शेयर और सब्सक्राइब करना बिल्कुल ना भूलें।